આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીમાં આગળનું લિટલ સ્ટેપ 10, 11 અને 12 પેજ નંબર 14 કાઢવાનું છે. 10, 11 અને 12 એમાં એક્ટિવિટી 1 આપેલી છે. રાઇમ છે, કાવ્ય છે. એ સાંભળો, દોહરાવો અને અભિનય સાથે ગાઓ. કે હું રીડ કરું છું એ તમારે મારી સાથે એને રીડ કરતું જવાનું છે, ગાવાનું છે. એ રાઇમનું નામ છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. સ્નેપ એટલે ચપટી વગાડવી, ટેપ એટલે પગ પછાડવો અને ક્લેપ એટલે તાળી પાડવી. તો આપણે રીડ કરીશું. પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ, પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ, સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ, hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. તો આ જે રાઇમ્સ છે એ ફક્ત આપણે ગાવાની જ હતી, બાકી બીજું કશું આમાંથી હોતું નથી. હવે એક્ટિવિટી 2 જોઈએ આપણે, કે ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. તો એક્ટિવિટી 2ની વાર્તા છે, એનામાંથી તમારે ખાલી જગ્યા, પ્રશ્નોના જવાબ કહો, ખરા ખોટા કહો, એ આમાંથી પૂછાતા હોય છે. તો આ પાઠ ઉપર આપણે ધ્યાન આપીશું. પાઠનું નામ છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. સ્કાય એટલે આકાશ, ફોલ એટલે પડવું, કે આકાશ પડી રહ્યું છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. Once there was a dear little chicken called Chicken Licken. Once એટલે એકવાર, કે એકવાર એક ચિકન લિકન નામનું પ્યારું વહાલું મરઘીનું બચ્ચું હતું. મરઘીના બચ્ચાનું નામ શું હતું? તો ચિકન લિકન. બરાબર, કે એક વખત ચિકન લિકન નામનું એક મરઘીનું બચ્ચું હતું. She was hopping about under a big tree when a leaf fell right on her head. તે એક ઝાડ નીચે આમ તેમ કૂદાકૂદ કરતું હતું. એક ઝાડના નીચે તે કૂદાકૂદ કરતું હતું. ત્યારે એક પાંદડું બરાબર તેના માથા ઉપર પડ્યું. એ જ્યારે આમથી આમ કૂદતું હતું ત્યારે ઝાડ પરથી પાંદડું તેના માથા ઉપર પડ્યું. તો હવે ચિકન લિકન શું કરશે તો જોઈએ. ઓ નો, ધ સ્કાય ઇઝ ફોલિંગ. અરે ના, આકાશ પડી રહ્યું છે. તેના માથે શું પડ્યું? તો એક પાંદડું પડ્યું. પરંતુ ચિકન લિકનને, મરઘીના બચ્ચાને શું લાગ્યું? કે આકાશ પડી રહ્યું છે. said Chicken Licken and she started to run. આવું ચિકન લિકને કહ્યું અને તે દોડવા લાગ્યું. તેને લાગ્યું કે આકાશ પડી રહ્યું છે, તેથી તે દોડવા લાગ્યું. હવે તે ક્યાં જશે તો જોઈએ. બાય એન્ડ બાય શી મેટ હેની પેની. આગળ જતાં તેને હેની પેનીને મળ્યું. તે આગળ જઈને કોને મળ્યું? તો હેની પેનીને મળ્યું.
વાય આર યુ રનિંગ ચિકન લિકન? તો હેની પેની શું પૂછે છે કે ચિકન લિકન તું કેમ આટલો બધો દોડે છે, શા માટે દોડી રહ્યો છે? તો ચિકન લિકન એનો ઉત્તર આપતા કહે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે, એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ, અને તેનો એક ટુકડો મારા માથા ઉપર પડ્યો, કે આકાશનો એક ટુકડો મારા માથે પડ્યો એવું ચિકન લિકને કહ્યું. ઓ said Henny Penny, and she too began to run with Chicken Licken. ઓ હેની પેનીએ કહ્યું અને તે પણ ચિકન લિકન સાથે દોડવા લાગી. તેને પણ એવું લાગ્યું જ્યારે ચિકન લિકને કહ્યું કે આકાશ પડી રહ્યું છે, તો તે પણ તેની વાત માની લીધી અને તેની સાથે રનિંગ દોડવા લાગે છે. પરંતુ તે આકાશ પડી રહ્યું હતું નથી. શું પડ્યું હતું ચિકન લિકનના માથે? પાંદડું પડી રહ્યું હતું. બાય એન્ડ બાય ધે મેટ કોકી લોકી. હવે તે કોને મળે છે? આગળ જતાં તે કોકી લોકીને મળે છે. વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની? હવે જે કોકી લોકીને મળે છે એ શું કહે છે કે ચિકન લિકન અને હેની પેની શા માટે તમે કેમ દોડી રહ્યા છો? ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. કે તેનો એક ટુકડો ચિકન લિકનના માથા ઉપર પડ્યો. Oh dear, said Cocky Locky, and he too began a run with them. અરે ઓ વહાલા, એવું કોકી લોકીએ કહ્યું અને તે પણ તેમની સાથે દોડવા લાગ્યો. બાય એન્ડ બાય ધે મેટ ડકી લકી. હવે તે કોને મળે છે? આગળ જતાં તે ડકી લકીને મળે છે. તો હવે શું થશે આગળ જોઈએ. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી. હવે પહેલાં તો ચિકન લિકન દોડતું હતું, પછી તેની સાથે હેની પેની પણ દોડવા લાગી. હવે એની સાથે ત્રીજું વ્યક્તિ જોડાયું, તે છે કોકી લોકી. વાય આર યુ રનિંગ? તમે કેમ દોડી રહ્યા છો ત્રણેય? એવું પૂછે છે. તો ધ સ્કાય ઇઝ ફોલિંગ એના ઉત્તરમાં કહે છે કે આકાશ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો આકાશનો એક ટુકડો ચિકન લિકનના માથે પડ્યો. Dear me, said Ducky Lucky, and she too began to with them. અરે એવું ડકી લકીએ કહ્યું અને તે પણ તેમની સાથે દોડવા લાગે છે. બાય એન્ડ બાય ધે મેટ ગુસી પૂસી. હવે તે કોને મળે છે? તો આગળ જતાં તે ગુસી પૂસીને મળે છે. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી. હવે કેટલા દોડતા હતા? તો 4 જણા દોડતા હતા. તો કહે છે કે ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી તમે શા માટે દોડી રહ્યા છો? ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. તે આકાશનો એક ટુકડો ચિકન લિકનના માથે પડ્યો. વેન ગુસી પૂસી હિયર્ડ ધીસ શી began to run with the saying word. જ્યારે ગુસી પૂસીએ આ સાંભળ્યું તે એક પણ શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા લાગે છે. હવે ગુસી પૂસી પણ તેમની વાતોમાં આવી જાય છે. તે તો એક શબ્દ પણ બોલતી નથી અને બીકના મારા તેમની સાથે દોડવા લાગે છે.
બાય એન્ડ બાય ધે મેટ લાયન. હવે આગળ જતાં તેમને સિંહ મળે છે. કોણ મળે છે? તો લાયન. લાયન એટલે સિંહ. આગળ જતાં તેમને સિંહ મળે છે. વાય આર યુ રનિંગ? તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ ગુશી પુશી. તેના ઉત્તરમાં કહે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. આકાશ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licon's head. તે આકાશનો ટુકડો એ ચિકન લિકનના માથે પડ્યો. શો મી વેર ઇઝ ઇટ? કે મને બતાવો ક્યાં છે તે? લાયન આસ્કડ. સિંહ બોલે છે કે મને બતાવો એ ટુકડો ક્યાં છે? ચિકન લિકન ટૂક ધેમ ટુ ધ ટ્રી. ચિકન લિકન તે બધાને ઝાડ પાસે લઈ જાય છે. તેની માથે જ્યારે એ પાંદડું પડ્યું હતું જ્યાં એ જગ્યાએ તે લઈ જાય છે. ધેર વેર મની ડ્રાય લીવ્સ ધેર. ત્યાં ઘણા બધા સૂકા પાંદડાઓ હતા. વેર ઇઝ યોર સ્કાય? તારું આકાશ ક્યાં છે? ધ લાયન આસ્કડ. સિંહ કહે છે કે અહીંયા તો ઘણા બધા સૂકા પાંદડા છે, તો તું એમ કહેશ કે આકાશ પડી રહ્યું છે, તો તારું આકાશ ક્યાં છે? ચિકન લિકન, હેની પેની, કુકી લુકી, ડકી લકી, ગુશી પુસી લાફ. પછી જ્યારે આવું સિંહે કહ્યું ત્યારે ચિકન લિકન, હેની પેની, કુકી લુકી, ડકી લકી એન્ડ ગુશી પુશી હસવા લાગે છે, કારણ કે તેના માથા ઉપર આકાશ પડ્યું નહોતું, પરંતુ એક પાંદડું પડ્યું હતું, જેના કારણે તેને લાગ્યું કે મારા માથે આકાશ પડી રહ્યું છે. અને તેની વાતોમાં બધા આવી ગયા અને કંઈ પણ બીજી આગળ તપાસ કર્યા વગર તે પણ તેની સાથે દોડવામાં જોડાઈ જાય છે. તો આ પાઠથી તમને પણ એવી શીખ મળે છે કે ક્યારેય કોઈની વાતમાં આવી જવું જોઈએ નહીં. બરાબર? પહેલાં આપણે કોઈ કહે તો એનું કન્ફર્મ કરવું જોઈએ, પછી જ આપણે આગળ વધવું જોઈએ. તો હવે આપણે આના પહેલાં તો મિનિંગ લખાવી દઈશું. તો તમારે નોટબુક કાઢવાની છે. આજની તારીખ વાર લખશે પહેલાં તો બધા. લિટલ સ્ટેપ્સ. ટેન, 11 અને 12 એમાં એક્ટિવિટી 2, મિનિંગ્સ, એમાં પહેલો મિનિંગ્સ આપણે લખીશું સ્કાય, SKY. સ્કાય એટલે આકાશ. ફોલ, FALL. 3 લીટી તમારે છોડવાની છે. આ એક લખાઈ જાય એટલે તમને ખબર જ છે એક મિનિંગ પછી 3 લીટી તમારે ફરજિયાત છોડવાની છે. બધા મિનિંગમાં આવું કરતું જવાનું છે. બરાબર? ફોલ એટલે પડવું.
પછી લખીશું ત્રીજું વંશ, ONCE. વંશ એટલે એકવાર, એના પછી ડિયર, DEAR. ડિયર એટલે પ્રિય અથવા વહાલું. ફાઇવ લિટલ, LITTLE લિટલ એટલે નાનું. ચિકન, CHICKEN. ચિકન એટલે મરઘીનું બચ્ચું. પછી હોપ એબાઉટ, HOPABOUT. એટલે આમ તેમ કૂદાકૂદ કરવી. એના પછી લખીશું ટ્રી, TREE. ટ્રી એટલે ઝાડ. લીફ, LEAF. લીફ એટલે પાંદડું. હેડ, HEAD. હેડ એટલે માથું. રાઇટ, RIGHT. રાઇટ એટલે બરાબર. પછી લખીશું સ્ટાર્ટ, START. સ્ટાર્ટ એટલે શરૂ કરવું. રન, RUN. રન એટલે દોડવું. પીસ, PIECE. પીસ એટલે ટુકડો. બિગિન, BEGIN. તમારે ચોપડીમાં બિગેન આપેલું છે, એનું ભૂતકાળ થાય બરાબર. બિગિનનું બિગિન
એટલે શરૂ કરવું. અહીંયા લખી શકો છો બિગિનનું ભૂતકાળ બિગેન. બરાબર, એટલે આનું ગુજરાતી શરૂ કર્યું અને આનું શરૂ કરવું, એવું યાદ રાખવાનું. બિગિન એ મૂળ રૂપ છે એટલે એનું ગુજરાતી શરૂ કરવું, અને બિગિનનું ભૂતકાળનું રૂપ બિગેન એટલે શરૂ કર્યું, ભૂતકાળમાં એ ક્રિયા થઈ ગઈ છે. પછી લખીશું આગળ here, HEAR, હિયર એટલે સાંભળવું. પછી વિધાઉટ, WITHOUT, વિધાઉટ એટલે સિવાય. SAY, શે એટલે કહેવું અથવા બોલવું. વર્ડ, WORD, વર્ડ એટલે શબ્દ. શો, SHOW, શો એટલે બતાવવું. વેર એટલે ક્યાં, WHERE, વેર એટલે ક્યાં. લાયન, LION, લાયન એટલે સિંહ. ડ્રાય, DRY, ડ્રાય એટલે સૂકા. લીવ્સ, LEAVES, લીવ્સ એટલે પાંદડા. અને લાસ્ટ લખીશું લાફ, LAUGH, લાફ એટલે હસવું. ફરી એક વખત હું તમને સ્પેલિંગ બોલી જાઉં છું, એટલે જેને મિસ્ટેક થઈ હોય એ જોઈ લે અને સુધારી નાખે. પહેલો મિનિંગ છે આપણો સ્કાય, SKY, સ્કાય એટલે આકાશ. સેકન્ડ ફોલ, FALL, ફોલ એટલે પડવું. ત્રીજો છે વન્સ, ONCE, વન્સ એટલે એકવાર કે એક વખત. ચોથું ડિયર, DEAR, ડિયર એટલે પ્રિય અથવા વહાલું.
5 લિટલ, LITTLE લિટલ એટલે નાનું. 6 ચિકન, CHICKEN ચિકન એટલે મરઘીનું બચ્ચું. 7 હોપ એબાઉટ, HOPABOUT હોપ એબાઉટ એટલે આમ તેમ કૂદાકૂદ કરવી. નંબર 8 ટ્રી, TREE ટ્રી એટલે ઝાડ. 9 લીફ, LEAF લીફ એટલે પાંદડું. 10 હેડ, HEAD હેડ એટલે માથું. 11 રાઇટ, RIGHT રાઇટ એટલે બરાબર. 12 સ્ટાર્ટ, START સ્ટાર્ટ એટલે શરૂ કરવું. 13 રન, RUN રન એટલે દોડવું. 14 પીસ, PIECE પીસ એટલે ટુકડો. 15 બિગિન, BEGIN બિગિન એટલે શરૂ કરવું. 16 હિયર, HEAR હિયર એટલે સાંભળવું. 70 વિધાઉટ, WITHOUT વિધાઉટ એટલે સિવાય. SAY સે એટલે કહેવું અથવા બોલવું. નંબર 19 વર્ડ, WORD વર્ડ એટલે શબ્દ. શો, SHOW શો એટલે બતાવવું. વેર, WHERE વેર એટલે ક્યાં. લાયન, LION લાયન એટલે સિંહ. ડ્રાય, DRY ડ્રાય એટલે સૂકા. લીવ્સ, LEAVES લીવ્સ એટલે પાંદડા. લાફ, LAUGH લાફ એટલે હસવું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 25 મિનિંગ થયા, એ 3 વખત તમારે લખવાના છે, એટલે ટોટલ 4 વખત થશે અને પછી એને યાદ કરવાના છે. હવે નેક્સ્ટ ટાઈમ આગળ જોઈશું આપણે.